કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન અને આપણા અભ્યાસનો મુદ્દો છે ઉગ્રવાદી એટલે કે આતંકવાદી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો, ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્રો. ભારતીય રાષ્ટ્રીય ઇતિહાસમાં ઉગ્રવાદને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશરોએ આતંકવાદ કહ્યો હતો. મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પંજાબને જોઈ લીધું. પંજાબમાં જે ઉગ્રવાદી આંદોલન થયા, ઉગ્રવાદી આતંકવાદી એટલે ક્રાંતિકારી આંદોલન થયા, તોડી નાખવું, ફોડી નાખવું, મારી નાખવું અને બોમ્બ ફેંકીને ઉડાડો, કાં તો ભાગી જાઓ, અંગ્રેજો અહીંથી હિંસાત્મક પ્રવૃત્તિનો સહારો લીધો, એને ઉગ્રવાદી આંદોલન કીધું. આપણે છેલ્લે સમજ્યા કે ગણેશને બ્રિટિશરોએ પકડીને કારાવાસ એટલે કે કાળા પાણીની સજા આપી દીધી. મિત્રો, એક મહત્વનું કેન્દ્ર એ બંગાળ હોય છે. આજે આપણે બંગાળની ચર્ચા કરવાની છે. ઓબ્વિયસલી છે, ફલિતાર્થ છે કે જે જગ્યાએ શાસનની ધુરા હોય એ જગ્યાએ જ મોટા ભાગે આંદોલન વધુ થતા હોય. ચર્ચા તમને કરવાનો વિષય છે કે તમારે આંદોલન કરવું હોય તો તમે ગાંધીનગર પહોંચો છો, બીકોઝ ગાંધીનગર એ શાસનની ધુરા છે. ત્યાં તમારે તે શાસકોને બતાવવાનું હોય છે કે ભાઈ હવે આ ખોટું થઈ રહ્યું છે, આમાં સુધારો કરો. તો બસ એ સમયે જે ઈસવીસન 1905 પછી એટલે કે 19મી સદીની અંત ભાગમાં અને 20મી સદીની શરૂઆતમાં જે ઉગ્રવાદી આંદોલનની શરૂઆત થઈ ત્યારે એ વખતે શાસનની ધુરા એ કલકત્તા હતી, એટલે કે બંગાળ હતી, અને કલકત્તા એ વખતે ભારતની રાજધાની હતી. અને ઓબ્વિયસલી છે કે જ્યાં રાજધાની હોય, જ્યાં બ્રિટિશરો હોય, જ્યાં શાસનની ધુરા ચાલતી હોય, ત્યાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ વધુ જ જોવા મળે. તો મિત્રો, બંગાળ એ ઉડીને આંખે વળગે નહીં, પરંતુ એ સમયે બંગાળની જે ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ હતી એ અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો. તો આપણે જોઈએ છે બંગાળ. શું જોઈએ છે આપણે? બંગાળ. મિત્રો, બંગાળમાં એક ઘટના બને છે અને એ ઘટના 1905માં બને છે, બંગાળ વિભાજન. અને આ ઘટનાએ ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં આગમાં કહેવાય કે આગમાં ઘી નંખવાની એક પ્રવૃત્તિ કરી. આગમાં ઘી નંખાયું. 1905 પહેલા પણ ઉગ્રવાદના થોડા પાયા રોપાઈ ચૂક્યા હતા. કેટલાય ક્રાંતિકારી સંગઠન બની ચૂક્યા હતા. કેટલાય સમાચાર પત્રોમાં કેટલાય ઉગ્રવાદી લેખકોએ સંપાદન કરીને સમાચાર પત્રોમાં લેખ લખ્યા હતા. બીકોઝ ઓફ ઉદારવાદીઓ નિષ્ફળ ગયા હોય એવું ઉગ્રવાદીઓને લાગ્યું હતું. અને એટલા માટે જ 1905 પછી બંગાળ એ આગમાં ફેલાય છે. બંગાળને આગ લાગે છે ને એ આગ બ્રિટિશરોને દંજાવી દે છે. તો જોઈ લઈએ મિત્રો, આ બંગાળમાં ઉગ્રવાદી કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ. તો આપણે પહેલા શું ભણીશું એ ચર્ચા કરવી પડશે. એ વગર આપણો પણ રોડ મેપ નહીં બંધાય. તો મિત્રો, આજે આપણે ઉગ્રવાદી ક્રાંતિકારી સમિતિઓ એટલે કે સંગઠનો જોઈશું. સંગઠનો એની ચર્ચા કરીશું કે બંગાળમાં એવા કયા કયા સંગઠનો હતા, એને કોને બનાવ્યા હતા, એનો પાયો કોને નાખ્યો હતો, એ યાદ રાખશું. મિત્રો, આ વિડીયો એ મારા મતે ડિસ્ક્રિપ્ટિવ કરતા જે ઓપ્શનલ પ્રશ્નો પૂછાય છે કે પ્રિલિમિનરી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો એ ચર્ચા કરીશું. એ પણ સાથે સાથે જોઈશું મિત્રો કે એ વખતે કયા સમાચાર પત્રો હતા, એનું સંપાદન કોણ કરતું હતું, એની ચર્ચા કરીશું. આપણે સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે બોમ્બ બનાવવાની ફેક્ટરી
ફેક્ટરી. પછી મિત્રો આપણે એક અલીપુર ષડયંત્ર જોઈશું. પછી મિત્રો આપણે દિલ્હી ષડયંત્ર એટલે કે દિલ્હી ષડયંત્ર જોઈશું. પછી મિત્રો આપણે અધિનિયમો દ્વારા દમન જોઈશું. મિત્રો આ આખી જે સર્ક્યુલર ઘટના છે, એ ઘટનાને આપણે ક્રમમાં જ સમજવી પડે. પાયો અહીંથી નંખાય છે, સમિતિઓ બને છે, સમાચાર પત્રોમાં લેખ લખાય છે, પછી બોમ્બ બનાવવાની ફેક્ટરી બને છે અને પછી બોમ્બ ફેંકવામાં આવે છે અને પછી સરકાર એના પર દમન નીતિ અપનાવે છે જુદા જુદા કેસથી. એની ચર્ચા આપણે દિલ ખોલીને બહુ સરસ રીતે કરવી છે. મિત્રો બસ એટલું જ હું તમને આ સમજાવું છું આ વિડીયોથી. જો 5-6 વખત દિલથી મહેનત કરવામાં આવે તો આવી રીતે આપ મોઢે રાખી શકો છો. અહીં કોઈ પીપીટીની કોઈ રમત નથી. અહીં માત્ર ડિજિટલ બોર્ડ એ તમારી રંગીન દુનિયાને ઝડપથી યાદ રાખવાનું એક સાધન છે. અહીં ટક ટક કરીને વાંચન પ્રવૃત્તિનો કોઈ વિષય જ નથી. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે અશક્ય કશું નથી. તમે દિલથી મહેનત ના કરો એ જ છે. બસ તમારે નપાસ થવાનું કારણ જ છે કે તમે મહેનત નથી કરી. બસ બીજું કાંઈ નહીં. હું તો એ જ તમને સલાહ આપું છું, પીપીટીના વિડીયો જોયા કરતાં કોમેડીના વિડીયો કેટલાય છે બજારમાં, બરાબર, એને જોજો. છોડીએ આપણે આપણી વાતમાં આગળ વધીએ. મિત્રો બંગાળમાં ઈસવીસન 1905માં એક ઘટના બને છે અને એ ઘટના બંગાળ વિભાજન તરીકે ઓળખાય છે. અને આ ઘટના એ ઉગ્રવાદીઓને સહન નથી થતી, આઘાત કરે છે મગજમાં અને પછી ઉગ્રવાદીઓનું ક્રાંતિકારી આંદોલન એક સ્ફોટક રૂપ ધારણ કરે છે. ઓલરેડી પાયા તો નંખાઈ ચૂક્યા હોય છે, સંગઠન સમિતિઓ બની ચૂકી હોય છે, કારણ કે ઉગ્રવાદીઓને વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે ઉદારવાદીઓના પ્રેમ પત્રોથી બ્રિટિશરો નહીં ભાગે. એમને વિશ્વાસ થઈ ચૂક્યો હતો. સંગઠન સમિતિઓ બનાવી દીધી હતી, સમાચાર પત્રોમાં લેખ પણ લખાતા હતા, પરંતુ તોડો ફોડો મારો અને ભાગોની પ્રવૃત્તિ 1905 બંગાળ વિભાજન પછી સિરમોર સ્થળે પહોંચે છે બંગાળમાં. તો 1905 બંગાળ વિભાજન પછી ઉગ્રવાદી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ખૂબ જ વધી. હવે આપણે વન બાય વન એની ચર્ચા કરી લઈએ. તો શું ચર્ચા કરવાની છે? તો પહેલી ચર્ચા કરવાની છે આપણે સંગઠન સમિતિઓ. મિત્રો યાદ રાખજો કે મારે તમને પરીક્ષા માટે જ ભણાવવાના છે, મારો વિષય બીજો નથી. નહીં તો આ વિડીયોને 4 કલાકે બંધ ન કરી શકાય એવો મસ્ત મજાનો ટોપિક છે, પરંતુ આપણે જે ઉપયોગી છે એની આપણે ચર્ચા કરી લઈએ છીએ. સંગઠન સમિતિઓ 1902માં જગ્યા હોય છે મદીનાપુર અને નામ હોય છે જ્ઞાનેન્દ્ર નાથ બસુ. આ તમારે બધાને યાદ રાખવું પડશે, પરંતુ મારી સલાહ છે કે મારો વિડીયો 2 વખત તો માત્ર જોવો, માત્ર આત્મસાત કરો અને ત્રીજી વખતે એને નોટમાં રૂપાંતર કરો. પછી તમારે ચોથી વખત એનો વિષય ખતમ થઈ જશે.
એક બીજું સ્થળ હોય છે કલકત્તા. ત્યાં વ્યક્તિ હોય છે જીતેન્દ્રનાથ બેનર્જી અને એક બીજો વ્યક્તિ બારિન્દ્રનાથ ઘોષ. આ ત્રણ વ્યક્તિઓ એક સંગઠન, એક સમિતિની સ્થાપના કરે છે. એનું નામ છે અનુશીલન સમિતિ. પરીક્ષામાં પૂછાઈ ચૂક્યું છે કે અનુશીલન સમિતિની સ્થાપનામાં નીચેનામાંથી કોનો ભાગ ન હતો? આ ત્રણ વ્યક્તિ સિવાય જે નામ આવે એનો ભાગ ન હતો. આગળ વધીએ છીએ. પછી મિત્રો એક મેમનસિંહ, એક સહૃદય સમિતિની સ્થાપના કરે. સમિતિ એટલે કે સંગઠન. પછી એક જગ્યા છે બારીશાલ. બારીશાલ નામની જગ્યાએ સ્વદેશ બાંધવ સમિતિ બને છે. તો યાદ રાખજો, મિદનાપુરના જ્ઞાનેન્દ્રનાથ બસુ, કલકત્તામાં જીતેન્દ્રનાથ બેનર્જી અને બારિન્દ્રનાથ ઘોષે કઈ સમિતિની રચના કરી? અનુશીલન સમિતિ. જે પછી મેમનસિંહ નામના વ્યક્તિએ સહૃદય સમિતિની રચના કરી. પછી બારીશાલમાં સ્વદેશ બાંધવ સમિતિની રચના થાય છે. ફરીદપુરમાં વાર્તા સમિતિ અને સાધના સમિતિ. મિત્રો આ સમિતિ જે તે સમયે અંગ્રેજોને નાકમાં પાણી લાવી દીધું હતું મિત્રો, અને એના જ કારણે બ્રિટિશરોએ આ સમિતિઓને અયોગ્ય જાહેર કરેલ. કહી દીધું ભાઈ આ સમિતિ જોડે કોઈ સંપર્ક ના રાખતા, નહીં તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો અહીંયા આપણે શું સમજ્યા? તો અહીંયા આપણે એ સમજ્યા કે જે સમિતિઓ હતી એ સમિતિઓમાં કઈ કઈ સમિતિઓ યાદ રાખવાની છે આપણે? તો એ સમિતિઓમાં મદીનાપુરમાં બનેલી 1902માં બનેલી જ્ઞાનેન્દ્રનાથ બસુ, કલકત્તાના જીતેન્દ્રનાથ અને બારિન્દ્રનાથ ઘોષે અનુશીલન સમિતિની સ્થાપના કરી હતી. એ યાદ રાખ્યા. મેમનસિંહે એક સહૃદય સમિતિની રચના કરી હતી. બારીશાલમાં એક સ્વદેશ બાંધવ સમિતિની રચના થઈ હતી અને ફરીદપુરમાં વાર્તા અને સાધના સમિતિની રચના થઈ હતી. અને આ બધી સમિતિઓને બ્રિટિશરોએ અયોગ્ય જાહેર કરેલી હતી. તો અહીંયા આ સમિતિઓએ પાયો નાખી દીધો હતો ઉગ્રવાદી પ્રવૃત્તિઓનો. હવે પછી આપણે સમાચાર પત્રોની ચર્ચા કરીએ. શું ચર્ચા કરીએ? સમાચાર પત્રો. મિત્રો કોઈ પણ સમાચાર છે એ વ્યક્તિઓના માનસ પટલ ઉપર બહુ મોટી અને જોરદાર અસર ઊભી કરનારું એક માધ્યમ છે. તો એ સમયે સમાચાર પત્રોમાં લેખ આપતા હતા આપણા ઉગ્રવાદી ભાઈઓએ. આપણા ઉગ્રવાદી જે વ્યક્તિઓ છે એ વખતે લેખ આપતા હતા. તો કયા કયા? તો એક છે બ્રહ્મ બાંધવ ઉપાધ્યાય, બંધોપાધ્યાય શબ્દ છે, ઉપાધ્યાય, સંપાદિત
એક સમાચાર પત્ર હોય છે સાંધ્ય, ખૂબ જ ઇફેક્ટિવ હોય છે. બીજું હોય છે અરવિંદ ઘોષ. ઘોષ દ્વારા સંપાદિત વંદે માતરમ. અને એક ત્રીજું હોય છે ભૂપેન્દ્રનાથ દત્ત. હવે આ વ્યક્તિનો પરિચય મારે તમને આપવો જ પડશે. પહેલા તો આપણે જોયું કે બ્રહ્મ બાંધવ ઉપાધ્યાય સંપાદિત સાંધ્ય સમાચાર પત્રિકા હોય છે. અરવિંદ ઘોષ દ્વારા સંપાદિત એક સમાચાર પત્રિકા હોય છે વંદે માતરમ નામની હોય છે. અને એક ભૂપેન્દ્રનાથ દત્ત. આ ભૂપેન્દ્રનાથ દત્ત એ વ્યક્તિ હોય છે કે સ્વામી વિવેકાનંદના નાના ભાઈ. કોણ હોય છે? તો અહીં આપણે ઉલ્લેખ કરી દઈએ છીએ સ્વામી વિવેકાનંદ નંદના નાના ભાઈ. ઓકે, એટલે આપણે ક્લેરિફિકેશન થઈ જાય. ઓકે, અને એમને એક સંપાદન કર્યું યુગાંતર. હવે યાદ રાખજો, નોંધ કરીને કહું છું, આ સમયે યુગાંતર નામની યુગાંતર નામનું સંગઠન પણ ચાલતું હોય છે. ખૂબ જ એક્ટિવ સંગઠન હોય છે યુગાંતર નામનું. બરાબર ને? એટલે ખાસ યાદ રાખજો કે આ સમયે યુગાંતર નામનું સંગઠન પણ ચાલતું હોય. પણ યુગાંતરનું સંપાદન કોણે કર્યું? તો ભૂપેન્દ્રનાથ દત્ત. કયા ભૂપેન્દ્રનાથ દત્ત? તો એ ભૂપેન્દ્રનાથ દત્ત કે જે સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હોય છે. તો અહીંયા આપણે સમાચાર પત્રોમાં 3 નામો યાદ રાખે. કયા નામ યાદ રાખે? બ્રહ્મ બાંધવ ઉપાધ્યાય દ્વારા સાંધ્ય નામનું સમાચાર પત્ર, અરવિંદ ઘોષ સંપાદિત વંદે માતરમ નામનું સમાચાર પત્ર અને ભૂપેન્દ્રનાથ દત્ત દ્વારા સંપાદિત. કોણ હોય છે? ભૂપેન્દ્રનાથ દત્ત સ્વામી વિવેકાનંદના નાના ભાઈ જે હોય છે એમને સંપાદન કરેલું યુગાંતર. હવે યુગાંતરમાં ખાસ યાદ રાખજો, ગળફળી ના થાય. યુગાંતર નામનું એક સંગઠન એટલે કે સમિતિ પણ ચાલતી હતી અને એ ખૂબ જ એક્ટિવ હતી. બરાબર ને? વારિન્દ્ર ઘોષ ને બધા એના સભ્યો પણ રહી ચૂકેલા છે મિત્રો. ઓકે, એટલે આ સમિતિ પણ હોય છે. હવે આ બે છે આ સંગઠન અને સમાચાર પત્રોએ તો પોતાની માયાજાળ રચી જ દીધી હોય છે. પરંતુ હવે જે ઘટના બને છે એ ઘટના અહીંયા આપણે આવી ગયા છે. સમાચાર પત્રો કે સંગઠનો પૂરું થઈ ગયું, સમાચાર પત્રો પૂરું થયું. હવે બોમ્બ બનાવવાની ફેક્ટરીની વાત કરવાની છે. હવે જો બોમ્બ બની જાય છે તો પછી ફેંકવા સિવાય કોઈ ઓપ્શન બચતો નથી. તો જોઈ લઈએ, એક સ્થળ હોય છે. પહેલા આપણે બોમ્બ બનાવવાની ફેક્ટરીનું ટાઇટલ મારી દઈએ. બોમ્બ બનાવવાની ફેક્ટરી. શું છે? બોમ્બ બનાવવાની ફેક્ટરી. હવે આની ઘટના જોવા જઈએ તો 1908માં છે. એટલે કે બંગાળ વિભાજન પછી એક તો ઉગ્રવાદીઓ કંઈક હથિયાર શોધતા હતા અને એ હથિયાર એમને અહીંથી મળે છે. સ્થળ બને છે પેરિસ.
ફરીથી પ્રશ્ન ઊભો થાય, સાહેબ ચર્ચા તો આપણે બંગાળની કરી રહ્યા છે, તમે પેરિસને શા માટે વચમાં લાવો છો? તો આ સ્થળે એક વ્યક્તિ, એક ભારતીય સૈનિક, ભારતીય ઉગ્રવાદી ક્રાંતિકારી વ્યક્તિ હેમચંદ્ર કાનુનગો એ મળે છે રશિયન સૈનિકને, સૈનિક સાથે મુલાકાત. શું કરે છે? મુલાકાત, ફ્રેન્ડશિપ એટલે કે મુલાકાત કરે છે. અને આ રશિયન સૈનિકે એને તાલીમ આપી. કેવી તાલીમ આપી? બોમ્બ બનાવવાની તાલીમ. તો આ વ્યક્તિ કલકત્તા નજીક, કલકત્તામાં એક જગ્યા હોય છે, સ્થળ મણિકતલ્લા, માં બોમ્બ બનાવવાની ફેક્ટરી બનાવે છે. મિત્રો, આની સાથે કેટલાય ઉગ્રવાદી ક્રાંતિકારીઓ જોડાયેલા હોય છે બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં. પરંતુ હવે જેની જરૂરિયાત હતી એ મળવાની શરૂઆત થશે, બોમ્બ. અને હવે બોમ્બ બન્યા પછી આ બધા કેસો એક ચર્ચાનો વિષય બને છે. અને હવે આપણે ચર્ચા કરી છે અલીપુર ષડયંત્ર. શાની ચર્ચા કરીએ છીએ? અલીપુર ષડયંત્ર. હવે મિત્રો યાદ રાખજો, આપણે બહુ મસ્ત મજાના ટોપિકમાં પહોંચી ચૂક્યા છીએ. અને એ ષડયંત્ર છે અલીપુર ષડયંત્ર. કયું ષડયંત્ર? અલીપુર મિત્રો. તમને એવું લાગે કે સાહેબ બોમ્બ બનાવવાની ફેક્ટરી ડાયરેક્ટ કીધું ને વચ્ચે મુદ્દામ ના લીધું? નહીં. હવે આ અલીપુર ષડયંત્ર આનાથી ઇટ્સ લિંક્ડ છે. મિત્રો, એ વખતે બંગાળમાં બે વ્યક્તિ એ અંગ્રેજોને આંખે પાણી લાવી દે છે. અને એક ખુદીરામ બોઝ અને બીજો છે પ્રફુલ્લ ચાકી. આ બંનેનું મગજ કંઈક અવળું ચાલતું હોય છે. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નક્કી કરે છે કે જે મુઝફ્ફરના ન્યાયાધીશ છે, મુઝફ્ફર એટલે કે એ વખતે બિહારમાં આવેલ, બિહારનું મુઝફ્ફરનગરના જિલ્લા ન્યાયાધીશ એ ડિસિઝનો ખોટા આપે છે. બ્રિટિશરો તરફે જજમેન્ટ આપે છે, ભારતીય વ્યક્તિઓને સજા આપે છે અને ખોટા ડિસિઝનો લે છે. તો આને ઉડાડી મારીએ. કેવી રીતે ઉડાડીએ? તો પેલા આપણે હેમચંદ્ર કાનુનગે ખોનગી અંદર ખાને ફેક્ટરી બનાવી ને, બોમ્બ લાવીએ, ફેંકી દઈએ. અને મિત્રો ખરેખર કરે છે આ લોકો, જરાય મજાક નથી કરતો. પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ મુઝફ્ફર બિહારના જિલ્લા ન્યાયાધીશ D.H. કિંગ્સફોર્ડ ઉપર બોમ્બ ફેંકે છે. એની બગી જતી હોય છે, એમાં બોમ્બ ફેંકે છે. અને એ સદનસીબે, કોના સદનસીબે? તો કિંગ્સફોર્ડના સદનસીબે કિંગ્સફોર્ડ બચી જાય છે. બટ થાય છે તો ખરું, એની પત્ની અને એની દીકરી મૃત્યુ થાય છે. બ્રિટિશરોના મગજ છંછેડાય છે, બીકોઝ ઓફ કોઈ ઘરના વ્યક્તિનું ખૂન થાય છે.
એટલે કે એનું મગજ છંછેડાય છે અને એના કારણે પછી એમના ઉપર કેસ ચલાવવાની તૈયારીઓ ચાલે છે. તો જોઈએ છીએ કે કેસ શું હોય છે અને એક મજેદાર ઐતિહાસિક રેકોર્ડ પણ બને છે. જોઈ લઈએ. તારીખ હોય છે 30 એપ્રિલ 1908. આપણે વાત કોની કરી રહ્યા છે? અલીપુર ષડયંત્ર કેસ. તારીખ કઈ હોય છે? 30 એપ્રિલ 1908. મુઝફ્ફર બિહાર જિલ્લા ન્યાયાધીશ કોણ હોય છે? જિલ્લા ન્યાયાધીશ ડી.એચ. કિંગ્સફોર્ડ. કોણ હોય છે જિલ્લા ન્યાયાધીશ? ડી.એચ. કિંગ્સફોર્ડ. કોણ બોમ્બ ફેંકે છે? તો ખુદીરામ બોઝ બોમ્બ ફેંકે છે. હવે બોમ્બ ફેંકતા ન્યાયાધીશ બચી જાય છે. પણ પત્ની, દીકરી મૃત્યુ, ઘરના કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું અને પછી બ્રિટિશરો સંશેડાયા. તો હવે ઓબ્વિયસલી છે કે આ બેની કંઈક હાલત થોડીક આગી પાછી થશે. તો આને એમ નક્કી કર્યું કે હું પકડાવું અને મને આ ફાંસીની સજા આપી જ દેવાના છે. કારણ કે મેં નાની સૂનો ગુનો નથી કર્યો. કોઈ જિલ્લા ન્યાયાધીશની દીકરીને મારી છે, કોઈ જિલ્લા ન્યાયાધીશની વાઈફને મારી છે. તો ઓબ્વિયસલી છે કે મને પકડી અને મારા ઉપર કોઈ મોટી સજા કરશે એટલે બેટર ધેન છે કે આત્મહત્યા કરે છે. પરંતુ ખુદીરામ બોઝ એવું માને છે હજી મારામાં પ્રાણ છે, હજી મારી ઉંમર ઘણી નાની છે, મારે મારા દેશ માટે કંઈક કરવાનું છે, મારા ભારત દેશ માટે કરવા, બ્રિટિશરોને હજી ભગાવવાના છે. તો પકડી લે છે અંગ્રેજો અને સજા છે ફાંસીની સજા થાય છે. મિત્રો, આટલા સુધી તો ઘણું હતું. મારાથી કંઈ થતું નથી, હું શું કરું સાહેબ? મિત્રો, જ્યારે હાથમાં પેન પકડવાની ઉંમરે કોઈના પર બોમ્બ ફેંકીએ ને ત્યારે આપણે કહી શકીએ કે ઘણું બધું કરી લીધું. મિત્રો, જ્યારે પકડાય છે ને ત્યારે તમને મજાની વસ્તુ યાદ કહી દઉં. 15 વર્ષની ઉંમર હોય છે. રૂવાટા ઊંચા અહીં થાય છે. સાહેબ શું કરું? કશું નહીં, ખાલી આ ઉંમર જુઓ. ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં સૌથી નાની ઉંમરે ફાંસી મેળવનાર કોઈ બને છે તો ખુદીરામ બોઝ બને છે. મિત્રો,
હું શું કરું, મારે કશું થતું નથી, આ બધા બહાના છે મિત્રો. હજી આમને આ લોકોથી હજી રહેવાયું નહીં મિત્રો. આ લોકોએ ફાંસી આપ્યા પછી મણિકતલ્લા જે બોમ્બ બનાવવાની ફેક્ટરી હોય છે ત્યાં ધરપકડ કરે છે. ક્યાં ધરપકડ થાય છે? મણિકતલ્લા બોમ્બ બનાવવાની ફેક્ટરી, ત્યાં ધરપકડ થાય છે. અને આ આખા ષડયંત્રને અલીપુર કેસ તરીકે ઓળખવામાં આવે છે. અલીપુર કેસ તરીકે ઓળખવામાં આવે છે. મણિકતલ્લા પર પણ ધરપકડ થાય છે. તો મિત્રો હવે છેલ્લો કેસ છે દિલ્હી ષડયંત્ર કેસ. એને આપણે દિલ્હી ષડયંત્ર કેસ સમજી લઈએ. કયો કેસની વાત કરવાની છે? દિલ્હી મિત્રો અહીંયા મણિકતલ્લામાં જ્યારે ધરપકડ કરે છે ને ત્યારે વારિન્દ્ર ઘોષ અને અરવિંદ ઘોષની પણ ધરપકડ કરે છે. અને આ વારિન્દ્ર ઘોષ છે ને એને કારાવાસ થાય છે. પણ અરવિંદ ઘોષને શું હોય છે કે એના વિરુદ્ધ પુરાવા નથી મળતા. પુરાવા ન મળવાને કારણે મુક્તિ શું થાય છે? પુરાવા નહીં મળતા એટલે એને મુક્તિ આપી દી. હવે મિત્રો વાત કરીએ છીએ દિલ્હી ષડયંત્ર. મિત્રો દિલ્હી ષડયંત્રની ઘટના છે રાસ બિહારી બોઝ. એક ષડયંત્રની ઘટના સમજી લઈએ. બંગાળના ઉગ્રવાદી ક્રાંતિકારીઓએ બ્રિટિશરોને નાકે પાણી લાવી દે છે. બીકોઝ ઓફ હવે આ આગને શાંત પાડવા માટે અંગ્રેજોએ એક સુઆયોજિત પ્લાનિંગ કર્યું. અંગ્રેજો બુદ્ધિશાળી જ હતા. અંગ્રેજો કીધું કે આ સ્થળથી હવે આપણે થોડા દૂર થઈએ, આ સ્થળનો મહિમા હટાવી દઈએ. તો એમને કલકત્તાથી રાજધાની ટ્રાન્સફર દિલ્હી કરવાનું નક્કી કર્યું કે આપણે રાજધાની ટ્રાન્સફર કરી દઈએ. તો ફરીથી આ વાત ખૂંચે છે મિત્રો. આ વાત નાની સૂની તો નથી જ હોતી, તો ખૂંચે જ મિત્રો. એમાં કોઈ આપણે એમ કહીએ એવું શક્ય જ નથી, એ ખૂંચે જ. તો રાસ બિહારી બોઝે ફરીથી બોમ્બ ફેંકવાની તૈયારી કરી અને એક કાવતરું બનાવ્યું, અને એ છે લોર્ડ હાર્ડિંગ ઉપર. કોના ઉપર બોમ્બ ફેંક્યો? લોર્ડ હાર્ડિંગ ઉપર. અને આ ફેંકી અને પાર્ટી ભાગી ગઈ જાપાન. એ પછી મિત્રો અમીનચંદ, બીજા એવા વ્યક્તિઓ પકડાયા અને એમને સજા આપવામાં આવી. અને આ જે લોર્ડ હાર્ડિંગ, એની પત્નીઓ છે મેરી, જે લોર્ડ હાર્ડિંગ ઉપર જે બોમ્બ ફેંકવાની આખી ઘટના દિલ્હી ષડયંત્ર તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? દિલ્હી ષડયંત્ર નામથી ઓળખાય છે. મિત્રો
એક વ્યક્તિ હોય છે બાઘા જતીન, બાધા જતીન કે બાઘા જતીન, જીતેન્દ્રનાથ મુખર્જી એનું નામ હોય. મિત્રો આ ઓડિશા નો હોય છે, પણ અંતિમ સુધી અંગ્રેજોને હંફાવ્યા હતા. અંતિમ શ્વાસ સુધી લડ્યો હતો, અંતિમ શ્વાસ સુધી. એટલે આ નામ પણ તમે યાદ રાખજો. હવે મિત્રો આ બધું થઈ ગયા પછી અંગ્રેજોએ કાયદાનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તો ઈસવીસન 1908 સ્ફોટક પદાર્થ અધિનિયમ બનાવ્યો. આ કદાચ પૂછાશે. ઈસવીસન 1910 સમાચાર પત્ર અધિનિયમ બનાવ્યો. મિત્રો જેને જે મહત્વના વ્યક્તિ હતા એમને અમુક વખતે એવું લાગ્યું કે હવે ખોટું થઈ ગયું છે, હવે અંગ્રેજોથી આપણે નહીં મેળ પડે, તો પછી એમને સંન્યાસ લેવાનું પણ વિચાર્યું મિત્રો, બરાબર ને? તો એ કયા બે વ્યક્તિઓ છે, કયા વ્યક્તિઓએ સંન્યાસ લીધો એની પણ ચર્ચા. એક હતા અરવિંદ ઘોષ, ક્રાંતિકારી પ્રવૃત્તિને છોડીને પોંડેચેરીમાં આશ્રમની સ્થાપના કરી. અને એક વ્યક્તિ હોય છે કે જે બ્રહ્મો બાંધ્યાય ઉપાધ્યાય, જેને બ્રહ્મો બાંધ્યાય ઉપાધ્યાય નરેન્દ્રનાથ ટેગોરને ગુરુદેવની ઉપાધિ આપી. અને એ પણ મઠના સ્વામી બની ગયા. અને આ રીતે મિત્રો બંગાળમાં ઉગ્રવાદી ક્રાંતિકારી આંદોલનની આપણે ચર્ચા કરી. જોઈ લઈએ વન બાય વન આપણે શું ભણવાનું છે, શું ભણ્યા. ઘણું બધું બોર્ડ ચિતરાઈ ગયું છે, ક્યાં શું લખાઈ જાય છે ખબર નથી હોતી. મારો તો એક જ વિષય હોય છે કે બસ મન ફાવે ત્યાં ઘૂમી લેવું. તો ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં ઉગ્રવાદી પ્રવૃત્તિના મુખ્ય કેન્દ્ર તરીકે આપણે અત્યારે શું જોઈ રહ્યા છે? બંગાળને જોઈ રહ્યા છે. એટલે કે બંગાળમાં કઈ કઈ પ્રવૃત્તિ આપણે જોવાની છે? તો ઉગ્રવાદી ક્રાંતિકારી સંગઠનને જોયા, સમાચાર પત્રોને જોયા, બોમ્બ બનાવવાની ફેક્ટરીને પણ આપણે જોઈ લીધી. બોમ્બ બનાવવાની ફેક્ટરીને જોઈ, અલીપુર ષડયંત્રને જોયું, દિલ્હી ષડયંત્રને જોયું અને દમનકારી અધિનિયમો જોયા 1908 અને 1910. તો મિત્રો ઉગ્રવાદી સંગઠનમાં આપણે જોઈ લીધું 1902 જે 1902 મિદનાપુરના જ્ઞાનેન્દ્રનાથ બસુ અને કલકત્તાના જીતેન્દ્રનાથ બેનર્જીએ અનુશીલન સમિતિની સ્થાપના કરી. મેમનસિંહે સહદય સમિતિની સ્થાપના કરી. બારીશાલમાં સ્વદેશ બાંધવ સમિતિની સ્થાપના થઈ અને ફરીદપુરમાં વાર્તા સમિતિ અને સાધના સમિતિની સ્થાપના થઈ. આ તમારે આઈએમપી છે પૂછાશે, બરાબર ને?
પછી મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે સમાચાર પત્રોમાં બ્રહ્મ બાંધવ ઉપાધ્યાય દ્વારા સંપાદિત સાંધ્ય નામનું સમાચાર પત્ર હતું. અરવિંદ ઘોષ IMP, અરવિંદ ઘોષ એ જે સંપાદન કરતા હતા વંદે માતરમનું સંપાદન કરતા હતા. અને ભૂપેન્દ્રનાથ દત્ત શ્રી સ્વામી વિવેકાનંદના નાના ભાઈ હતા, યુગાંતર નામની પત્રિકાનું સંપાદન કરતા હતા. આપણે એ પણ યાદ રાખશું કે યુગાંતર નામનું એક વખત એક સંગઠન હતું. પછી મિત્રો આપણે ચર્ચા કરી મિત્રો બોમ્બ બનાવવાની ફેક્ટરી. હેમચંદ્ર કાનૂનગો નામનો વ્યક્તિ 1908માં મિત્રો 1908માં પેરિસમાં એક રશિયન સૈનિકને મળ્યો અને રશિયન સૈનિકે એને તાલીમ આપી અને એ તાલીમ હતી બોમ્બ બનાવવાની. અને એને કલકત્તામાં આવીને એટલે કે ભારતમાં આવીને કલકત્તામાં આવેલા એક મણિકતલ્લા નામની જગ્યાએ તેને બોમ્બ બનાવવાની ફેક્ટરીની સ્થાપના કરી. એ એકમાત્ર નહોતો, સાથે ઘણા બધા હતા, પરંતુ મુખ્ય રોલ એનો હતો. આપણે વાત કરીએ છીએ અલીપુર ષડયંત્ર. 30 એપ્રિલ 1908ના રોજ પ્રફુલ્લ ચાકી અને મિત્રો ખુદીરામ બોઝ દ્વારા નક્કી કરેલું હોય છે કે જે મુઝફ્ફરનો ન્યાયાધીશ હોય છે DH કિંગ્સફોર્ડ, એ ખોટા ડિસિઝનો આપે છે, ખોટા નિર્ણયો આપે છે, બ્રિટિશરોને માફ કરી દે છે, ભારતીયોને સજા આપે છે. તો એમના ઉપર, એમની બગી ઉપર બોમ્બ ફેંકવાનું નક્કી કરે છે. બોમ્બ ફેંકે છે અને નસીબ સંજોગે કિંગ્સફોર્ડ બચી જાય છે, પણ એની દીકરી અને પત્નીનું મૃત્યુ થાય છે, જેનાથી બ્રિટિશરો છંછેડાય છે. પ્રફુલ્લ ચાકી આત્મહત્યા કરી દે છે અને ખુદીરામ બોઝને પકડીને ફાંસીની સજા આપવામાં આવે છે. મોસ્ટ IMP ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં સૌથી નાની વયે ફાંસીની સજા મેળવનાર, માત્ર 15 વર્ષની ઉંમરે ફાંસીની સજા મેળવનાર એક ખુદીરામ બોઝ બને છે મિત્રો. અહીંથી અટકતા નથી મિત્રો, અહીંથી બારિન્દ્રનાથ ઘોષ અને અરવિંદ ઘોષને મણિકતલ્લાની ફેક્ટરીથી પકડવામાં આવે છે અને બારિન્દ્રનાથ ઘોષને કારાવાસની સજા આપવામાં આવે છે. અરવિંદ ઘોષ હોય છે, એ અરવિંદ ઘોષને કહેવાય કે સાબિતીના અભાવે છોડી દેવામાં આવે છે. અને તમને આપ ખબર જ છે કે અરવિંદ ઘોષ પછી સામાજિક જીવન, એ કહેવાય ઉગ્રવાદી જીવનને ત્યાગ કરી દે છે, બરાબર ને? ઓકે. અને અહીંયા મેં લખેલું જ છે કે અરવિંદ ઘોષ જે પછી એને એવું લાગે છે કે આ બધું શું કરીશું યાર, આ બધું શું, બરાબર ને? અને એટલા માટે શું કરે છે અરવિંદ ઘોષ? કેટલું લખાઈ જાય છે એ જ ખબર નથી પડતી યાર, બરાબર? અરવિંદ ઘોષ શું કરે છે? ક્રાંતિકારી પ્રવૃત્તિનો ત્યાગ કરી અને પોંડુચેરીમાં આશ્રમની સ્થાપના કરી દે છે. શું કરે છે? પોંડુચેરીમાં આશ્રમની સ્થાપના કરે છે અરવિંદ ઘોષ. કારણ કે પછી એને લાગ્યું કે હવે અહીંયા મજા આવશે નહીં. અને આ કેસને અલીપુર ષડયંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એક બાધા જતીન્દ્રનાથ મુખર્જી નામનો વ્યક્તિ પણ એક નાકમાં દમ લાવી દે છે. બીજો એક કેસ હોય છે ઈસવીસન કહેવાય કે 1912ની આજુબાજુમાં એક કેસ બને છે અને એ કેસ હોય છે મિત્રો કહેવાય કે રાસબિહારી બોઝ. રાસબિહારી બોઝ એ કહેવાય કે લોર્ડ હાર્ડિંગ ઉપર બોમ્બ ફેંકે છે. બીકોઝ ઓફ બંગાળમાંથી દિલ્હી રાજધાનીને સ્થળાંતરિત કરવાથી એ છંછેડાયો હોય છે અને એના કારણે મિત્રો એ બોમ્બ ફેંકવાના કારણે પછી એવું લાગે છે કે મને ફાંસી થશે, એ જાપાન જતો રહે છે. બીજા ઘણા મિત્રોને પકડી લેવામાં આવે છે અને મિત્રો દમનકારી પ્રવૃત્તિ પછી અંતિમ ચરણો પહોંચે છે. 1908માં સ્ફોટક પદાર્થ અધિનિયમ બનાવે છે. 1910માં સમાચાર પત્ર અધિનિયમ બનાવે છે. અને મેં કહ્યું એ પ્રમાણે અરવિંદ ઘોષે તો કહેવાય કે ઉગ્રવાદી પ્રવૃત્તિઓને છોડી દીધી અને રવિન્દ્રનાથ ટાગોરને કહેવાય જે ઉપનામ આપે છે એ ઉપનામ ગુરુદેવનું જે ઉપમાન આપે છે બ્રહ્મ ઉપાધ્યાય જે છે એ મઠના સ્વામી બની જાય છે. તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. હજી બાકી છે મિત્રો, હજી તો કેન્દ્ર બાકી છે, બરાબર? મળીએ.